જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં તો છો ને? હું પણ મજામાં છું. તો ચાલો આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીએ. બાળકો, વાર્તાનું નામ છે સીતાની અગ્નિ પરીક્ષા. લંકાના રાજા રાવણે પંચવટીમાંથી સીતાનું જ્યારે અપહરણ કર્યું અને રાક્ષસોના રાજા રાવણનો વધ કરી રામચંદ્રે સીતાને છોડાવ્યા અને તેમને તે અયોધ્યા લઈ આવ્યા. અયોધ્યાના કાર્યકરી રાજા ભરતે રામને રાજ્યની સોંપણી કરી હતી અને પરંપરાગત રીતે રામ તો અયોધ્યાની ગાદી પર બેસી ગયા. પરંતુ કેટલાક પ્રજાજનો સીતાની પતિવ્રતા વિશે શંકાશીલ બન્યા. તેમને લાગ્યું કે દુષ્ટ રાવણે સીતાને દૂષિત કરી જશે. રામચંદ્રને લાગ્યું કે અયોધ્યાની રાણી તરીકે આવી સીતા ન ચાલે. રૂપે અને ગુણે સીતા અપૂર્વ હતા. એ ઉપરાંત તે સરસ ચિત્રકાર પણ હતા. એક દિવસ સીતાની દેરાણીઓ અને બીજી સખીઓ લંકા અને રાવણ વિશે વાતોએ ચડી હતી. વાતો કરતાં કરતાં તેમણે સીતાને પૂછ્યું કે દેવી, દુષ્ટ રાવણ દેખાવે કેવો હતો તે તો કહો. બધા કહે છે તેને 10 માથા અને 20 હાથ હતા. એ વાત સાચી છે? સીતાએ ઉત્તર આપ્યો, ખરેખર તો તે પાપીને મેં જોયો જ નથી, પરંતુ પંચવટીમાંથી મારું હરણ કરીને લઈ ગયો ત્યારે ભૂરા સમુદ્ર પરથી પસાર થતી વખતે પાણીમાં પડેલા એના પ્રતિબિંબને જોઈને તેના દેખાવનો મને ખ્યાલ આવ્યો હતો. સખીઓએ પૂછ્યું, એમ? તો તમે પ્રતિબિંબનું ચિત્ર દોરો. સખીઓએ વારંવાર આગ્રહ કર્યો તો પણ સીતા ન માન્યા. છેવટે સખીઓની વિનંતીને વશ થઈ સીતાએ રાવણનો દાઢી મૂછવાળો ચહેરો દોર્યો. તેના 10 મસ્તક, 20 હાથ અને તેનું વિશાળ શરીર દોર્યા. ચિત્ર જોઈને બધા દંગ થઈ ગયા. સીતાએ ચિત્ર ભૂંસી નાખવા માગતા હતા, પણ સખીઓએ એ ચિત્ર સારી રીતે જાળવી રાખ્યું. સામાન્ય રીતે સ્ત્રીઓ કશી વાત પેટમાં રાખી શકતી નથી. શરૂઆતમાં આ ચિત્રની વાર્તા નગરની સ્ત્રીઓના કાને પહોંચી. પછી એ વાત પુરુષ વર્ગ સુધી પહોંચી અને પછી તો લગભગ બધા એ ચિત્ર જોવા આવી ચડ્યા. રાજ્યના ઘણા પ્રજાજનો પહેલેથી સીતાના ચરિત્ર વિશે શંકાશીલ હતા. હવે તેમની શંકા સાચી ઠરી. આ બધી વાતો રામચંદ્રના કાને પણ પહોંચી. તેઓ અયોધ્યાના આદર્શ રાજા બની રહેવા માગતા હતા. છેવટે તે સમયે દુઃખદ પરિસ્થિતિ ઊભી થઈ. જાણે એની માનસિક સમતુલા ખોરવાઈ ગઈ. અવિશ્વાસ, અધીરાય અને વેદના એના સ્વસ્થ ચિત્તને ઘેરી વળ્યા અને રાજા તો ચિંતામાં ડૂબી ગયા. તેમણે સીતાને સ્પષ્ટ બનીને કહ્યું કે તે રાવણનું જે ચિત્ર દોર્યું તેનાથી પ્રજાજનો શંકાશીલ બન્યા છે. મને પણ શંકા થાય છે. નિખાલસ બનીને તું કહે, તું લંકામાં હતી ત્યારે તે દુષ્ટ રાવણે તને દૂષિત તો કરી નહોતી ને? સીતા તો આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. કશું બોલી ન શક્યા. રડતા રડતા તેઓ ધીમે ધીમે બોલ્યા, મારી પવિત્રતા સાથે ચેડા કરવાની દુષ્ટ રાવણમાં હિંમત જ ન હતી. તેની ખાતરી રાખો. હું શુદ્ધ હૃદય આ વાત તમને કહું છું. આ સાંભળી રામચંદ્રએ કહ્યું, તો પછી તારે પ્રમાણ આપવું પડશે. તારી પવિત્રતાનું સાક્ષી કોણ? સીતાએ કહ્યું, હું કોની સાક્ષી લાવું? મારો બચાવ કોણ કરશે? કોઈ પ્રમાણ નહીં મળે તો હું તને અયોધ્યાની મહારાણી પદે બેસાડી નહીં શકું. રાજા કરતાં પ્રજા મહાન છે. જો પ્રજા રાજા વિરુદ્ધ જાય તો રાજા નામશેષ થઈ જાય. એટલે તું કોઈ વિશ્વાસપાત્ર સાક્ષી લાવી આ કલંકને દૂર કર. ખરેખર તો હું ઉદાર અને પ્રજાપ્રિય રાજા તરીકે જીવવા માગું છું. તો તારી સાક્ષી લાવ. આ બાબતમાં તને કોણ સાક્ષી તરીકે મદદ કરશે? સીતાએ ગંભીર બનીને કહ્યું, મારા સ્વામી, આ જગતમાં મારું કોઈ સાક્ષી નથી. જો તમે સંમત થતા હો તો મારા સાક્ષી તરીકે સૂર્યદેવને આમંત્રણ આપું. તેઓ આકાશમાં રહે છે અને આ ધરતી પર જે કંઈ બને છે તે તેઓ જુએ છે. રામચંદ્રે કહ્યું, હા, એ યોગ્ય સાક્ષી છે. સૂર્ય સિવાય બીજા કોઈ સાક્ષીનો વિચાર મને પણ નથી આવતો. હું તેમને રાજસભામાં આવવા કહીશ. સભાજનો, મંત્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં તારી પરીક્ષા લઈને યોગ્ય ન્યાય કરીશ.
પછી રામચંદ્રએ દિવસ નક્કી કરી સૂર્યદેવને સભામાં આમંત્રણ આપ્યું. સભાજનો, મંત્રીઓ, અધિકારીઓ, હોદ્દેદારો, મોટી સંખ્યામાં પ્રજાજનો ભેગા થયા. ત્યાં રામ, રાણી અને સૂર્યદેવ આસન ઉપર બેઠા હતા. આ સન્માનીય સભામાં રાજા રામચંદ્રે કહ્યું, મારા માનવંતા પ્રજાજનો, મંત્રીઓ, અધિકારીઓ અને સભાસદો, આ અયોધ્યાની જાહેર રાજસભા છે. દુષ્ટ રાવણે મારી પત્ની સીતાનું અપહરણ કર્યું. હનુમાન, સુગ્રીવ, વિભીષણ અને બીજા ઘણા સેનાનીઓની સહાયથી મેં સીતાને છોડાવી. અમે લંકાથી પાછા ફર્યા એટલે મારી સાથે અયોધ્યાના સિંહાસન પર રાજરાણી તરીકે બેસાડી. આપણા પ્રજાજનોમાંથી કેટલાયને એવી શંકા છે કે રાવણે તેને દૂષિત કરી હશે. એને કારણે તેનું ચારિત્ર્ય શંકાસ્પદ બન્યું છે. મારી રાણી તરીકે અપવાદ ધરાવતી સીતા હોય તો હું અયોધ્યા ઉપર રાજ કરવા સુપાત્ર નથી. હું પ્રજાના શાંતિ અને સુખ ઈચ્છું છું. આ કલંક દૂર કરવા મેં પરીક્ષા ગોઠવી છે. સાક્ષી તરીકે મેં સૂર્ય દેવતાને બોલાવ્યા છે. એકત્રિત થયેલા પ્રજાજનોએ આનંદ વ્યક્ત કર્યો અને તાળીઓ પાડી. રામચંદ્રે સૂર્ય ભગવાનને પૂછ્યું, હે સર્વવ્યાપી સૂર્ય દેવતા, સીતા જ્યારે લંકામાં હતી ત્યારે દુષ્ટ રાવણે કોઈ રીતે તેને અપવિત્ર કરી હતી? રામચંદ્ર પ્રત્યે ભારે આદર દાખવી અને સૂર્યે કહ્યું કે હે અયોધ્યાના લોકલાડીલા રાજા, આ જગતમાં દિવસે જે કંઈ બને છે ને તે આકાશમાં રહ્યો હું જોઈ શકું છું. આ સમય દરમિયાન પાપી રાવણ સીતાના વાળનો છેડો પણ સ્પર્શી શક્યો નથી, પણ રાતે શું થયું હતું તે હું કહી શકતો નથી. સૂર્યદેવની આ વાત સાંભળી સભાજનો તો કશું ન બોલ્યા. તે વખતે રામચંદ્રે કહ્યું, હે સૂર્યદેવ, તમારી વાત બરાબર છે અને એ ધ્યાનમાં લીધી. તમારા ધારવા પ્રમાણે રાત્રિના સમયનો સાક્ષી કોણ હોઈ શકે? હે રાજન, મારી દ્રષ્ટિએ આ વિશે ચંદ્રની સાક્ષી યોગ્ય ગણાશે. રાણી સીતા માટે તમે ચંદ્રને સાક્ષી તરીકે આવવાની વિનંતી કરો. પરિસ્થિતિનો તાગ મેળવી રામચંદ્રે રાજસભા વિખેરી નાખી અને બીજો એક સમય બોલાવેલી સભામાં ચંદ્રને સાક્ષી તરીકે સભામાં આવવાનું આમંત્રણ આપ્યું. સૂર્યની સૂચના પ્રમાણે રામચંદ્રે રાજસભાની બીજી બેઠક બોલાવી. સીતાના કલંકને દૂર કરવા માટે રામચંદ્રને સભામાં બોલાવવામાં આવ્યા. આગલી સભામાં ઉદ્બોધન કર્યું હતું એવી જ રીતે ઉદ્બોધન કર્યું અને બધાને આવકાર્યા. ચંદ્રને સંબોધીને રાજાએ કહ્યું કે હે ચંદ્રદેવ, મારા પ્રજાજનો સીતાના ચારિત્ર્ય વિશે શંકાશીલ છે. અમે આ પહેલાં સૂર્યદેવને સાક્ષી પૂરવા બોલાવ્યા હતા. સીતા લંકામાં હતી તે દરમિયાન દુષ્ટ રાવણ દિવસે તેને દૂષિત કરી શક્યો ન હતો, પરંતુ સૂર્ય તો આકાશમાં દિવસે જ હોય છે. રાત્રે શું બન્યું તે વિશે તે કશો નિર્ણય આપી ન શક્યા. તે દિવસે તેમણે કહ્યું કે રાત્રે બનેલી ઘટના વિશે ચંદ્ર સાક્ષી પૂરી કરી શકશે, એટલે તમને આમંત્રણ આપ્યું છે. હવે આ વિશે તમે સાક્ષી પુરાવો. રાજસભામાં યોગ્ય આદર સાથે ચંદ્રદેવે કહ્યું, હે રાજા રામચંદ્ર, સૂર્યદેવની વાત સાચી છે. દિવસે જે બને તે બધાની જાણ તેમને હોય છે. રાત્રિ વિશે તેઓ કશું કહી ન શકે. રાતે જે બને તે વિશે હું કહી શકું. રાત્રે દુષ્ટ રાવણે સીતાને હાથ પણ અડક્યાડ્યો નથી, પણ રાજા, અંધારિયામાં હું એક દિવસ આકાશમાં નથી હોતો. અમાસની રાતે રાવણે સીતા સાથે કેવો વ્યવહાર કર્યો તે હું કહી ન શકું. સભામાં હાજર રહેલા લોકોએ ચંદ્રની વાત ચૂપચાપ સાંભળી લીધી. રામચંદ્રે જણાવ્યું કે અમાસની રાતને માટે કોઈ સાક્ષી તો હોવો જોઈએ. પછી ફરી સીતાની પરીક્ષા સભામાં થશે. જે રીતે રાજસભા વિખેરાઈ ગઈ. રામચંદ્ર તો ભારે ચિંતામાં પડી ગયા. એમના મનની તો સ્વસ્થતા છીનવાઈ ગઈ. એક બાજુ સીતાનું કલંક દૂર કરવું હતું અને બીજું બાજુ પ્રજાજનોના હૃદય જીતવા હતા. સતત થતી ચિંતાને કારણે રાજ્ય પ્રત્યેના કર્તવ્યો સરખી રીતે પૂરા પણ નહોતા કરી શકતા. એક રાત્રિનો સાક્ષી કોણ? એ સાક્ષી લાવવો ક્યાંથી? કોઈ ઉકેલ ન મળ્યો. એટલે એણે હનુમાન, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન અને બીજા અધિકારીઓને બોલાવી સ્વર્ગ, પૃથ્વી, નરક, સમુદ્ર, આકાશમાંથી શોધ ચલાવી કે આવો સાક્ષી શોધી લાવવા જણાવ્યું, પણ કોઈ સાક્ષી મળ્યો નહીં. બધા આશાભંગ થઈ ગયા.
રામચંદ્રે છેવટે સીતાના કલંકને દૂર કરવા અગ્નિ પરીક્ષાનું આયોજન કર્યું. અગ્નિ પરીક્ષાનો દિવસ ઠરાવવામાં આવ્યો. રાજ્યમાં ઢંઢેરો પીટાવી બધા પ્રજાજનો, સભાજનોને, ઉચ્ચ અધિકારીઓને આ પરીક્ષામાં આમંત્રણ આપ્યું. સભામાં મોટી ચિતા ખડકાવવામાં આવી. ભવ્ય વેશભૂષાવાળી સીતાને ચિતા ઉપર બેસાડી. કેવું કરુણ દ્રશ્ય! બાળકોથી માંડીને વૃદ્ધો આ પ્રસંગે રુદન કરી રહ્યા હતા. ક્ષિતિજ સુધી એના ભણકારો સંભળાતા હતા. ચિતાને અગ્નિથી પ્રગટાવી સીતા આંખો મીચીને ભડભડતા અગ્નિમાં સ્વસ્થ રહી 2 હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. ચિતા પ્રગટી. સીતાની ચારે બાજુ અગ્નિની જ્વાળાઓ અને ધુમાડો. થોડા સમય પછી અગ્નિ જ્વાળાઓ શમી ગઈ. ચિતાના અંગારામાંથી ધીમે ધીમે સીતા પ્રગટ્યા. શરૂઆતમાં મસ્તક, પછી મોં અને છેલ્લે તેની કાયા. અંગારા વચ્ચે સીતા દેવી જરાય આંચ પાયમાં વિના ઊભા હતા. બધાએ સીતાને સૌએ પવિત્ર સ્ત્રી તરીકે સ્વીકાર્યા અને રામચંદ્રના મનને સાથ આવડી અને તેઓ પ્રસન્ન થયા કે સીતા તો પવિત્ર સ્ત્રી છે. તો બાળકો આવજો. જય શ્રી રામ.